અચલાએ જણાવ્યું કે હાલ તો નિદ્રાધીન થઈ ગયા છે, હવે બધું ઠીક થઈ જશે. પરંતુ તેને વિશ્વાસ બેઠો નહીં અને શંકાઓ કરવા લાગ્યો. ત્યારે અચલાએ જણાવ્યું કે તારે જોવું છે? ત્યારે તેને જવાબ આવ્યો કે હા, તું શું બતાવવાનો છે? બધું નજરે તો દેખાય છે. પછી બધા સૂઈ ગયા. સવારમાં 5 કલાક થયા એટલે દરુકાકાને નીચે લઈ ગયા અને છાણ મૂતરની જમીનની લીપીને તેઓને ભોંય નાખી દીધા. સંખેડાવાળા અચલાને આ બધું જોઈ બહુ લાગી આવ્યું એટલે તેઓ તરત દરુકાકાને માટે ભગવાનને વિનંતી કરી પછી સ્ટેશન ચાલી ગયા. ત્યાંથી સંખેડા ભગવત સંબંધીઓને દરુકાકાને મળવા આવવાને માટે વાયર કરી દીધો. દરુકાકાને ત્યાં તેઓ પાછા આવ્યા. તે વખતે દરુકાકાને ભોંયથી પથારીમાં લીધેલ, પણ લોકો એકઠા થઈ ગયેલા અને તૈયારી કરી જોઈ. અચલ લાલ દરુકાકા પાસે બેઠા અને એક ચમચી જળ તેમના મુખારવિંદમાં નાખ્યું અને 1 માસનું આયુષ્ય પ્રદાન કર્યું. પાણી જેવું દરુકાકાના મોઢામાં ગયું કે તરત જ દરુકાકાએ આંખો ખોલી નાખી. અચલાને કહેવા મળ્યું કે હે છોકરા, આ તે શું કર્યું? પછી 10 વાગ્યાના સુમારે સંખેડાની સત્સંગ મંડળી આવી. દરુકાકા તથા મંડળીના બધાએ વૈષ્ણવો જોડે બેઠા. બીજે દિવસે ઠાકોરજીનો મદદ કર્યો. દરુકાકા અને સર્વ સત્સંગ મંડળે પ્રસાદ પણ લીધો. દરુકાકા ફરતા ફરતા થઈ ગયા, પરંતુ આ સંજોગ ફક્ત 1 મહિનાનો જ હતો. દરમિયાન અન્યોના મુખિયાજી ડભોઈ આવેલા હતા. દરુકાકાને ત્યાં ઉતરેલા. આયુષ્ય 1 જ માસ માટે આપેલું, એટલે 1 માસ પૂરો થાય અને હું ડભોઈ જાઉં અને એમને વધારે આયુષ્યનું પ્રદાન થાય તો વિચિત્ર થઈ જાય, એમ હોવાથી મને ડભોઈ મુદતે હાજર રહેવા પર પ્રતિબંધ મૂક્યો. હું જઈ ના શક્યો, પરંતુ મારા ગામ પર હું હતો ત્યાં દરુકાકા મળ્યા અને જાઉં છું એટલો સંદેશો આપ્યો. દરુકાકાને અગ્નિદાહ આપેલો. તે જ જગ્યાએ બીજે દિવસે હાડકાના ફૂલ વીણવા જવાનો નિયમ હોય છે, તે પ્રમાણે દરુકાકાના ભાઈ ગિરધરલાલ અને અચ્છલાલ એ 2 જણા સ્મશાને ગયેલા. તો તેઓને દરુકાકાની છાતીથી માથાના ભાગની રજ જણાઈ નહીં અને નીચેના ભાગની મળી. એટલે તેઓને અન્યોના મુખિયાજીને આ વાત કરી અને માહિતી મળી. મુખિયાજીએ કહ્યું કે ભાઈ દરુકાકાનો જે ભાગ દૈવી હતો તે ભાગ ભગવત પ્રાપ્તિમાં ગયો, જ્યારે જે બીજો ભાગ છે તે દૈહિક ક્રિયા માટેનો ભાગ છે, તેથી તે રહેલો દેખાય છે. આ બધું જોઈને અને મુખિયાજીની વાત સાંભળીને આ નાસ્તિક છોકરાની મનોવૃત્તિ બદલાઈ ગઈ. આસ્તિકતા પ્રાપ્ત થઈ. દરમિયાન સંખેડાવાળા અચ્છલાલ ડભોઈ આવ્યા. ત્યારે અચ્છલાલે મુખિયાજીએ એ કહેલી વાત કહી અને માગણી કરી કે અચ્છા, હવે મારી ઈચ્છા સુમોદનીના વાંચન માટેની થઈ છે, એટલે તું અને હું આપણે બંને વાંચન ચાલુ કરીએ. સંખેડાવાળા અચ્છલાલે જણાવ્યું કે વાત સાચી છે. અત્યાર સુધી હું એકલો હતો, હવે તું જોડાઈ રહ્યા છે એટલે મને પણ ટેકો મળશે. આપણે શરૂ કરીએ, પણ કાલે મારી દવાની દુકાને બેસજે. મારે મૌન છે, એટલે પછી આપણે બીજા દિવસથી શરૂ કરી દઈશું. ભગવતી ઈચ્છા આ છોકરાને વલ્લભના સુબોધીનું વાંચન કરવાનું તેમજ સાંભળવાનું નહીં હોય, તેથી સાંજે અચ્છલાને પેટમાં ચૂકાઈ. ડૉક્ટરની દવા લીધી પણ કંઈ ફાયદો થયો નહીં. ડૉક્ટરે તેમને વડોદરા લઈ જવા અને ઓપરેશન કરાવવાની સલાહ આપી. એટલે તેઓએ સંખેડાવાળા અચ્છલાને બોલાયા અને બધી હકીકત જણાવી. આમ તો અચ્છલાને ગેસ હોવાથી અચ્છલાને પોતાને મૌન હોવાથી તેઓએ જણાવ્યું કે તમે વડોદરા આવો તો જ હું વડોદરા જઈશ, નહીં તો મારે જવું નથી. માટે અચ્છલાને ધર્મસંકટ ઊભું થયું, છતાં તેઓએ મૌન તોડી તેમની સાથે વડોદરા ગયા. સયાજી હોસ્પિટલનું ઓપરેશન કરાયું. ઓપરેશન સારી રીતે થયું, પણ રાતના ડ્યુટીના ડૉક્ટરે જરૂરિયાતનું ઇન્જેક્શન ના આપવાથી સવારે સિરિયસ થઈ ગયા. ડૉક્ટરે ઇન્જેક્શન મૂકવાની તૈયારી કરી તો અચ્છલાલ દરિયા ના પાડી દીધી અને જણાવ્યું કે હવે મને મારા વલ્લભ પ્રભુનું જ ઇન્જેક્શન લેવા દો. એમ કે તેઓએ વલ્લભનું નામ બોલવાનું સારું કર્યું. ભગવાનના નામ સ્મરણ ચાલુ સાથે જ તેમને દેહ છોડી દીધો. આમ અચ્છલાલ દરુના જીવનમાં વિચિત્ર વળાંક આવતા પ્રભુ સંઘનો લાભ ન મળી શકે. આમ દરુકાકાના પ્રભુ સન્મુખ થવાના વળાંકે અચ્છલાના જીવનની જ્યોતિ જાગી. તેઓ પણ પોતાની જાતે જ પ્રભુનું નામ સ્મરણ કરતા કરતા પણ પ્રભુ શરણ થઈ શક્યા.
આમ બંનેના જીવનની જ્યોતિ નિષ્ક્રિય થતા સ્વરૂપની સેવાનો તથા સાહિત્યના ઉપયોગની સમસ્યા ઊભી થઈ. તેઓનો ઉકેલ તેઓના ત્રીજા નંબરના છોકરા કંચનલાલ દારૂ તે જગ્યાએ લીધી. નોકરી છોડી દીધી, ધંધો શરૂ કર્યો. અચરલાલનો ચાનો ધંધો હતો, તે અપનાવી લીધો. જે વલ્લભપ્રભુની સેવા તેઓના પિતાશ્રી કરતા હતા તે સ્વરૂપની સેવા તેઓએ કોઈ સંતાન ન હતી. તેઓને સંસારની જફા હતી નહીં, કારણ કે સ્ત્રી પણ ભગવતી હતી અને બંને પ્રભુની સેવા અને પ્રભુની કૃપા આનો સારો એવો લાભ પ્રાપ્ત કર્યો. આમ દરુ કાકાના જીવનમાં શરૂ થયેલી પ્રભુ સ્મરણ વડે પ્રભુની કૃપા પ્રાપ્ત કરવાની જ્યોતિ તેમના પછી પણ હજુ ચાલુ છે. આમ પુષ્ટિ માર્ગમાં વલ્લભ પ્રભુ જે કોઈ વૈષ્ણવનો હાથ ઝાલે છે તેનો સાથ કદી છોડતા નથી અને તે જીવનમાં બીજી કોઈ પણ સેવામાં વિનિયોગ પણ થવા દેતા નથી. તેનો પુરાવો દરુ કાકાના ભગવદે જીવને પૂરું પાડે છે. જેવી રીતે ઘરમાં બિરાજતો ગુલાબ જેની સુગંધ ધીરે ધીરે આખા ઘરમાં ફેરે છે, તેમ ઘરમાં બિરાજતા ઠાકોરજી તેને ભગવદ વાણી રૂપી સુબોધનીજી પણ પોતાની સહવાસ ધીમે ધીમે ઘરના કુટુંબી વ્યક્તિઓને ભગવદીય બનવાની પૂરી તક આપે છે. આમ મૌન લાગતા ઠાકોરજી તથા ભગવદ વાણી રૂપી ગ્રંથો પણ પોતાનો પ્રભાવ તેમાં પરચો બતાવે છે અને અનુભવ આવે છે. દરુ કાકાએ પ્રભુમાં પુષ્ટિ માર્ગ અને તેના પ્રણેતા વલ્લભપ્રભુના પ્રચાર પ્રસારનો ઊંડો રસ લઈ સારી કામગીરી બજાવેલી છે. મગનલાલ શાસ્ત્રી અને તેલીવાળા સંબંધથી જેટલું જાણવા મળ્યું તે ડભોઈના વૈષ્ણવને તેમને જાણ કરી રજૂ કર્યું છે. પોતાનું જીવન ધન્ય બનાવ્યું છે. આવા દરુ કાકાને કોટી કોટી વંદન. પરમ ભગવતી લલિતાબેન મોહનલાલ. પરમ ભગવતી લલિતાબેન મોહનલાલનો જન્મ સંખેડાના પેટાપરા માકણી ગામે તાલુકા સંખેડા ગુજરાત રાજ્યમાં પરીખ ઘેલાભાઈ હરગોને ત્યાં માતા રાધિકાબેનને ત્યાં સન્ને 1875ની આસપાસ થયેલો. પરીખ ઘેલાભાઈને સંતાનમાં 2 પુત્રીઓ જ હતી. તેમાં મોટી પુત્રી લલિતા અને નાની પુત્રીનું નામ જડાવ હતું. તેમના માતા પિતા વૈષ્ણવ હતા એટલે તેઓને વૈષ્ણવના સંસ્કાર મળેલા. તેઓ 15 વર્ષની ઉંમરે સંખેડા જિલ્લાના વડોદરાના વૈષ્ણવ શાહ ગોરધનદાસ શિલાના દીકરા મોહનલાલ સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા. પરમ ભગવતી મોહનલાલ કાંકરેલી નરેશ ગોસ્વામી બાલકૃષ્ણના સ્નેહાળ અનુયાયી હતા. તે સમયના રૂઢિ રિવાજો પ્રમાણે ગોસ્વામી બાલકૃષ્ણને તેઓ ભગવાન તરીકે માનતા. મહારાજે તેનું નામ પ્રેમનો પાડેલું. આમ મોહનલાલને ગોસ્વામી શ્રી બાલકૃષ્ણ પાસેથી પુષ્ટિ માર્ગની પ્રણાલી જાણવા મળેલી, તેમજ વૈષ્ણવ સંસ્કાર બક્ષિસમાં પણ મળેલા. પરમ ભગવતી મોહનલાલ ધીરદાર તેમજ જમીન ખેતીવાડીના વિષયમાં જોડાયેલા. એટલે એમના જીવનમાં 2 જ લક્ષ્યો હતા. એક જીવન જીવવા માટે આર્થિક કમાવવું અને બીજું ભગવત પ્રાપ્તિની જિજ્ઞાસા. તેઓને લલિતાબેનથી 4 પુત્રો થયેલા. પ્રથમ ગોકળદાસ, બીજા અચ્ચોલાલ, ત્રીજા ગોવિંદલાલ અને ચોથા નગીનદાસ, તેમજ 2 પુત્રીઓ જમનાબેન અને વાસંતીબેન. આમ લલિતાબેનનો સંસાર રથ વૈષ્ણવી મીઠાશથી હર્યો ભર્યો હતો. પરમ ભગવતી લલિતાબેન આમ તો ખાસ ભણેલા નહીં, તેથી વૈષ્ણવી સાહિત્યનો વાંચી અભ્યાસ કરી શકેલા નહીં, પરંતુ મોહનલાલના મારફતે ભગવાન સંબંધી સેવા સ્મરણની રીતભાત સારી રીતે જાણતા. પોતે પોતાને ત્યાં વલ્લભ મહાપ્રભુજીનું સ્વરૂપ સેવામાં પધરાવી મહાપ્રભુની સેવા સ્મરણ કરતા અને મોહનલાલ હયાત હતા ત્યાં સુધી ઘણા વૈષ્ણવો સત્સંગ કરવા માટે આવે ત્યારે તેઓની સરભરા કરતા. ઘરે મહાપ્રભુજી સુબોધનીને બિરાજતા હતા. તે તેમની સેવા સ્મરણમાં તેઓ ઓતપ્રોત રહેતા. વાંચતા આવડતું ન હતું, તેથી મહાપ્રભુજીના સુબોધનીજી સોરસ ગ્રંથો વગેરે મહાપ્રભુજીનો નામ સ્વરૂપ સમજતા અને તેની સેવા સાથે સ્મરણમાં પુસ્તક નામાત્મક પ્રભુ સાથે પોતાના હાથના ટેરવાથી ચરણ સ્પર્શ પ્રણાલિકાનો લાભ તેઓ રોજ લેતા. એવા દ્રષ્ટિગોચર થતા ગાણપણમાં પણ પ્રભુ